જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સ્ટાર્ટ કરવાનું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે એક જ નામના ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હોય છે અને આપણને કન્ફ્યુઝન થાય છે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું. અહીં આપણે સર્ચ કરીએ છીએ એચડીએફસીના મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ. તો એ આપણને 3 ઓપ્શન દેખાડે છે. એમાંથી સૌથી પહેલો ઓપ્શન છે એચડીએફસી મિડ કેપ ઓપોર્ચ્યુનિટી ફંડ. એનો મતલબ એ છે કે અહીં એવી મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે જેનો ગ્રોથ સારો એવો છે. બીજો ઓપ્શન છે એચડીએફસી લાર્જ એન્ડ મિડ કેપ ફંડ. એનો મતલબ છે કે અહીં અમુક લાર્જ કેપની અમુક મિડ કેપની કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે જેનો ગ્રોથ સારો એવો છે. અહીં ત્રીજો ઓપ્શન દેખાડવામાં આવે છે એચડીએફસી મિડ કેપ 150 ઇન્ડેક્સ ફંડ. એનો મતલબ એ છે કે અહીં મિડ કેપની ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. સૌથી પહેલું જે આપણને એચડીએફસી દેખાય છે એનો મતલબ છે કે એચડીએફસી એની એએમસી છે અને એએમસી એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની. એચડીએફસી ની જગ્યાએ કોઈ પણ એએમસી હોઈ શકે છે, જેમ કે પરાગ પારીખ હોઈ શકે છે, ક્વાન્ટ હોઈ શકે છે, એસબીઆઈ હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. આ બધા મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન અલગ હોય છે, એક્ઝિટ લોડ અલગ હોય છે, ટેક્સ અલગ હોય છે અને એક્સપેન્સ રેશિયો પણ અલગ હોય છે. આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ફાઇનાન્સ વિથ હેમંતને ફોલો કરો.